નમસ્તે, સમાચારોની રમઝટમાં આપનું સ્વાગત છે. હું તમારી સાથે નવીન. દેશમાં મહત્વનો ચાલી રહેલો મુદ્દો સીજેપી એટલે કે કોકરોચ જનતા પાર્ટી, જેનો માસ્ટરમાઇન્ડ કોણ છે? યુવાનોમાં આટલી ગરમી અને આટલો ગુસ્સો જે ક્યારે ન હતો એ આજે બહાર આવી ગયો છે. એટલા સુધી જે યુવાનોને આવું સમજતા હતા કે તમે કોલેજ કરો, તમે ઝઘડા ના કરો, અને જો યુવાનો ઝઘડા કરે તો FIRની ધમકી આપી અને વિદ્યાર્થીઓને ક્યાંક ને ક્યાંક દબાવવામાં આવી રહ્યા હતા. આજે કોલેજનો યુવાન જે આ પાર્ટીમાં જોડાયો છે, 2 કરોડ કરતાં વધુ લોકોનો સમૂહ ભેગો થઈ ગયો છે. 4 લાખથી વધુ ગૂગલ ફોર્મ ફિલઅપ થઈ ગયા છે. આટલું બધું ગુસ્સો શા માટે? તો આની પણ એક વાસ્તવિકતા છે. આપના 53માં મુખ્ય ન્યાયાધીશ એટલે કે સૂર્યકાંતજીએ એક મોટો બયાન આપ્યો. જ્યારે કેસનો ચુકાદો ચાલુ હતો ત્યારે અમુક યુવાનોને તેઓએ કોકરોચ કહીને બોલાવ્યા. કોકરેચ એટલે કે દેશની અંદરથી દેશને ધીરે ધીરે ખાલી કરવો, દેશને અંદરથી ધીરે ધીરે ખાઈ જવું. આવું જ્યારે બયાન સૂર્યકાંતજી આપે છે ત્યારે ક્યાંક ને ક્યાંક યુવાનોમાં ગુસ્સો ફૂટી નીકળે છે. અને આ ગુસ્સો સૌ પ્રથમ અભિજીત દીપકે બતાવ્યો. તેમને એક્સ પર પોસ્ટ કરી અને લખ્યું, આમાં કેટલા લોકો મને સાથ આપશે? એટલે લાખો યુવાનોએ એમને સાથ આપ્યો, રીપોસ્ટ થયા, મેસેજ આવ્યા અને ધીરે ધીરે ગૂગલ ફોર્મ બન્યું. આજે 4 લાખથી વધુ લોકો ગૂગલ ફોર્મમાં જોડાઈ ગયા છે. 2 કરોડથી વધુ ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ થઈ ગયા છે. સોંગ બની રહ્યા છે, મીમ્સ બની રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક આ જે સિસ્ટમ છે આ સરકારનો મજાક ઉડાવી રહ્યા છે. શું આ સિસ્ટમ એ મજાક ઉડાવવા માટે જ છે? શું નેતાઓ આને એક તમાચો સમજશે? આ વાત આપણા માટે નથી, આ વાત પાર્લિયામેન્ટમાં પણ ચાલશે. શું પાર્લિયામેન્ટમાં કોંગ્રેસ આનો શું પ્રતિસાદ આપે છે? આમ આદમી પાર્ટી ભાજપને આનો શું પ્રતિસાદ આપે છે? શું સિસ્ટમ ખરાબ છે કે આમ આદમી પાર્ટીના અભિજીત દીપકે દ્વારા ચલાવવામાં આવી રહ્યો કોઈ ષડયંત્ર? આ વાત આપણા માટે નથી, આ વાત તમારા માટે છે. તમે કોમેન્ટમાં મને જણાવો કે તમને શું લાગે છે, આ શા માટે થઈ રહ્યું છે? દેશમાં એક બાજુ આર્થિક સમસ્યાઓ આવી રહી છે, મોદીજીના બયાન અલગ અલગ બહાર આવી રહ્યા છે, રાહુલ ગાંધીજી મોદીજીને જે અલગ અલગ બયાન આપી રહ્યા છે એ આપણી વચ્ચે છે, નીટ પેપર લીક પણ આપણી વચ્ચે છે. કઈ રીતે નીટ પેપર લીક થયું? બીજી વાર તારીખ આપવામાં આવી. આ સેમ નીટ પેપર લીક 2024માં થયું હતું, પણ કોઈ કારણોસર એને માન્ય રાખવામાં આવી હતી. આટલી બધી વિદ્યાર્થીઓને અવગડો પડી રહી છે. આજે કેટલી એવી સ્કૂલો છે કે જેમાં એક શિક્ષકથી વધુ શિક્ષક નથી. અને આટલી બધી જ્યારે ઘટનાઓ થઈ રહી છે, સરકાર ચૂપ છે. એટલા માટે ક્યાંક ને ક્યાંક યુવાનો આનો ગુસ્સો નીકાળી રહ્યા છે અને આ ગુસ્સો ક્યાંક ને ક્યાંક આપણને ફાયદો જરૂર કરાવશે. આમ આદમી કે જે આમ સામાન્ય વ્યક્તિ છે, સામાન્ય વર્ગનો જે વ્યક્તિ છે, એ આજે એવું કહેવા ઈચ્છે છે કે જ્યારે એનું કોઈ સાંભળતા નથી, પોલીસ તંત્ર જ્યારે સાંભળતો નથી, જ્યારે નેતા સાંભળતા નથી અને નેતાના જ્યારે ભાષણો એટલી નીચી કક્ષાના થઈ રહ્યા છે, ત્યારે આ બાબત બહુ જરૂરી હતી અને આ પગલો ક્યાંક ને ક્યાંક ઉત્તમ પણ લેવાયો છે. આ બાબતે હું તમને પૂછીશ કે તમારો ખ્યાલ શું છે આ બાબતે? તમે મને કોમેન્ટમાં જણાવો. હું તમારી સાથે નવીન, અને આ બાબતે હજી ઘણા ન્યૂઝ આવવાના બાકી છે. યુવાનોમાં હજુ ગુસ્સો છે. તો આપણે જાણીશું અને જોઈશું કે આ જે પ્રચંડ ગરમીનો માહોલ છે એ ક્યાં સુધી રહેલાશે અને ક્યાં સુધી રહેશે. તમે મારી સાથે જોડાયેલા રહો. હું તમારી સાથે નવીન.